સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। નિઝર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા કિશોરને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન। તાપી જિલ્લાના નિઝર પોલીસની સતર્કતા, ઝડપી કામગીરી અને માનવતાભરી અભિગમના પરિણામે પરિવારથી વિખૂટા પડેલા 17 વર્ષીય કિશોરને સુરક્ષિત રીતે શોધી તેના પરિવાર સાથે સુખદ મિલન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ભીલ જાંબોલી ગામના રહેવાસી અને નિઝરની આરજી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા સાજનભાઈ દિલીપભાઈ વળવી પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા નારાજ થઈ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા। પરિવારજનોએ કિશોરની શોધખોળ કર્યા બાદ નિઝર પોલીસનો સંપર્ક કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એમડી વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીઆર બથવાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમઆઈ વસાવા, પોલીસ કોન્સ્ટેબલ સંતવાનભાઈ ગોમાભાઈ તથા સંદીપભાઈ ગાછાભાઈની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે કિશોરનું સુરતના કેમ ચોકડી વિસ્તારમાં લોકેશન મળતા પોલીસે તેને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો। ત્યારબાદ કિશોરને નિઝર પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પિતા દિલીપભાઈ મગનભાઈ વળવીને સોંપવામાં આવ્યો હતો। નિઝર પોલીસની આ સંવેદનશીલ, ઝડપી અને માનવતાભરી કામગીરીને સ્થાનિક નાગરિકોએ બિરદાવી પ્રશંસા વ્યક્ત કરી હતી।